ल्यादभयप्रदानसमयात् आर्तार्तिनिर्वापणात् औदार्यादघशोषणादगणित श्रेयःपदप्रापणात् सेव्य श्रीपतिरेक एव जगताम् एते भवन् साक्षिणः प्रह्लादश्च विभीषणश्च करिराट् पाञ्चाल्यहल्याध्रुवः प्रह्लादास्ति यदीश्वरो वदहरिः सर्वत्र मे दर्शय स्तम्भे चैवमिति ब्रुवन्तमसुरं तत्राविरासीद्धरिः वक्षस्तस्य विदारयन्निजनखैः वात्सल्यमापादयन् आर्तत्राणपरायणः स भगवान् नारायणो मे गतिः श्रीरामात्र विभीषणो यमनघो रक्षोभयादागतः सुग्रीवानयपालयैनमधुना पौलस्त्यमेवागतम् इत्युक्त्वा भयमस्य सर्वविदितं यो राघवो दत्तवान् आर्तत्राणपरायणः स भगवान् नारायणो मे गतिः नक्रग्रस्तपदं समुद्धृतकरं ब्रह्मादयो भूसुराः पाल्यन्तामिति दीनवाक्यकरिणं देवेष्वशक्तेषु यः मा भैषीरिति यस्य नक्रहनने चक्रायुधश्रीधरः आर्तत्राणपरायणः स भगवान् नारायणो मे गतिः गोकृष्णाच्युत भोः कृपालय हरे भो पाण्डवानां सखे क्वासि क्वासि सुयोधनादपहृतां भो रक्ष मातुरा इत्युक्तो क्षयवस्त्रसम्भृततनुं योपालयद् द्रौपदीम् आर्तत्राणपरायणः स भगवान् नारायणो मे गतिः यत्पादाब्जनखोदकं त्रिजगतां पापौघविध्वंसनम् यन्नामामृतपूरकं च पिबतां संसारसन्धारकम् पाषाणोऽपि यदङ्घ्रिपद्मरजसा शापान्मुनेर्मोचितः आर्तत्राणपरायणः स भगवान् नारायणो मे गतिः पित्रा भ्रातरमुत्तमासनगतं चौत्तानपादिर्ध्रुवः दृष्ट्वा तत्सममारुरुक्षुरधृतो मात्रावमानं गतः यं गत्वा शरणं यदापतपसा हेमाद्रिसिंहासनम् आर्तत्राणपरायणः स भगवान् नारायणो मे गतिः आर्ता विषण्णाः शिथिलाश्च भीताः
संकीर्त्य नारायणशब्दमात्रं विमुक्तदुःखाः सुखिनो भवन्ति। विमुक्तदुःखाः सुखिनो भवन्ति। नमो नारायणाय। ॐ 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। એક જે ભક્તોએ ભગવાન માટે શરણાગતિપૂર્વક પ્રાર્થના કરી હતી એ બધાનું યાદ કરીએ એટલે ભગવાનને જાણે કે આર્તત્રાણ પરાયણ છે એટલે કે ભગવાન આર્ત ભક્તોની જે આરતી છે એનું હરણ કરો એવી સુંદર પ્રાર્થના આ 8 શ્લોકોમાં પ્રગટ થઈ છે. પ્રહલાદ, વિભીષણ, કરિરાટ, દ્રૌપદી, અહલ્યા અને ધ્રુવ એટલે આ જે ભક્તો છે દરેકે દરેક ભક્ત વિશે એક એક શ્લોકમાં એનું સુંદર ચરિત્ર અહીંયા કવિએ રજૂ કરેલું છે. ઔત્તાનપાદી ધ્રુવ, હું એવા હેમાદ્રી સિંહાસનમ એવું પદ મેળવવા માગું છું કે જેના ઉપર મારા દાદા પરદાદા કોઈએ હજી એના એ પદ ઉપર આરૂઢ ન થયા હોય. એટલે આવી કામનાપૂર્વક શ્રીહરિની ભક્તિ શેના માટે ધ્રુવે કરી કે હું એવા પદની પ્રાપ્તિ કરવા માગું જ્યાંથી કોઈ મને પાછું ન ધકેલી શકે, એ પદ ઉપરથી કોઈ મને વિચલિત ન કરી શકે, મારી એ પદ પરથી ચ્યુતિ ન થાય એવું અચળ પદ મેળવવા માગું છું. શ્રીહરિની ભક્તિ આમ કહેવાય કે ધ્રુવે આવી કામનાપૂર્વક હેમાદ્રી એટલે સુવર્ણનો પર્વત એવો મેરુ, તો મેરુના સિંહાસનની પ્રાપ્તિ માટે શ્રીહરિની ભક્તિ કરી. ભક્તિની શરૂઆત ભલે આ કામના કે આવી ઈચ્છાથી થઈ છે, છતાં પણ જેવો ભગવાનનો જે વેદમય શંખનો સ્પર્શ ગાલે થયો કે બધી જ કામનાઓ જે હતી ધ્રુવની એ જતી રહી છે. અને ધ્રુવની ગણતરી પણ નિષ્કામ ભક્તોમાં ભક્તિ સંપ્રદાયના આચાર્યો કરે છે. વિભીષણ વગેરે પણ એવું કહે છે કે મને પણ એવું હતું કે જો હું રામજીની શરણ સ્વીકારીશ તો જેમ સુગ્રીવના પક્ષે રહ્યા રામચંદ્રજી અને વાલીનો સંહાર કર્યો અને મને પાછું કિષ્કિંધાનું રાજ્ય આપ્યું, એમ જો હું રામજીની શરણ સ્વીકારીશ તો આ જે લંકા જે છે એનું રાજ્ય મને મળશે, રાવણનો વધ કરશે. આવી કંઈક એવી ઈચ્છા હતી. આવું કંઈક મનમાં ગણતરીપૂર્વક વિભીષણ પણ રામજીની શરણમાં ગયા. પણ છતાં સુંદરકાંડમાં આવી રીતે આવે છે, ઉરકછું વાસના અંતર રહી. એ બધી જે કંઈ વાસના મારા હૃદયમાં હતી ને એ બધી વાસના પ્રભુપદ પ્રીતિ, એ પ્રભુના ચરણ કમળના દર્શન થયા, એમાં શરણાગતિ સ્વીકારી તો એના પ્રેમના આવેગમાં એટલું બધું એ વહેણ હતું કે બધી વાસનાઓ હૃદયની ધોવાઈ ગઈ.
અને પછી એટલે એ રીતે કે ભગવાનના દર્શન થાય, કે ભગવાનનું શરણાગતિ છે, ભગવાનની ચરણકમળની ભક્તિ પ્રાપ્ત થાય, તો હૃદયમાં રહેલી બધી જ જે સકામતા છે કે ભગવદ પ્રાપ્તિની આડે જે કોઈ અવરોધો છે એ બધા ભગવદ ભક્તિ દૂર કરી લે છે. એટલે ધ્રુવમાં પણ જે કંઈ કામના હતી એ ધ્રુવ છેલ્લા 12મા શ્લોકમાં કહેશે કે મારામાં આવી કોઈ કામના હતી અને એટલે માટે મેં શ્રીહરિની ભક્તિ કરી, પણ હવે આ કોઈ કામના રહી નથી. ભગવાનના સાક્ષાત દર્શન થયા છે અને ભગવાનના દર્શન થવાને લીધે આ હવે હૃદયમાં જે કંઈ પ્રતિબંધ હતા એ બધા દૂર થઈ ગયા છે. એટલે ધ્રુવની સ્તુતિમાં જે આપણે આગળ આજે બધા શ્લોકો જોઈ લઈએ એકવાર. બાર શ્લોકોની સ્તુતિ છે. 12 શ્લોકોમાં ધ્રુવે સંપૂર્ણ વેદોનો અર્થ પ્રગટ કરેલો છે. આ શ્લોકમાં 5મા શ્લોકમાં ધ્રુવ સમજાવે છે યા નિર્વૃત્તિ એટલે કે આનંદ, જે આનંદ તવ પાદ પદ્મ ધ્યાનાત આપના ચરણ કમળના ધ્યાનથી અથવા તો ભવત જનકથા શ્રવણેન ભવત કથા શ્રવણેન આપની કથાના શ્રવણથી અથવા તો આપના ભક્તોની કથાના શ્રવણથી થાય છે. એ આનંદ તો સા બ્રહ્મણી સ્વમહિમની અભી નાથ મહાભૂત એ ભગવાનના ધામમાં પણ નથી. બ્રહ્મ એટલે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્યાભ્યસ્ય ચ, જેમ ભગવદ્ ગીતામાં પણ કીધું, ભગવાનનું નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપ એને ભગવાનનું પરમધામ કહેવામાં આવે છે. તો અહીંયા ધ્રુવ એવું કહે છે કે આપના ચરણ કમળના ધ્યાનથી જે આનંદ આવે છે, આપની કથાના શ્રવણથી જે આનંદ આવે છે અને આપના ભક્તોની કથાના શ્રવણથી જે આનંદ આવે છે એ આનંદ ભગવાનના નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપમાં પણ નથી. તો જો નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપમાં ના હોય તો અંતક અસી લુલિતાત પતતામ વિમાનાત, તો સ્વર્ગલોકમાં ક્યાંથી હોય? એટલે સ્વર્ગલોકની પણ અહીંયા જરાક કચરો કરવામાં આવેલો છે. સ્વર્ગમાં કેવું સુખ હોય તો કે આપણા માથે તલવાર અંતક એટલે કે યમરાજાની તલવાર લટકતી જ હોય. જેવા પુણ્યો ખલાસ થાય એ તરત તલવાર જે છે એ આપણું જે વિમાન છે, આપણે વિમાનમાં ગતિ કરતા હોઈએ, ત્યાં પગે ચાલવાનું ના હોય સ્વર્ગમાં. એટલે વિમાનમાં હોઈએ અને જેવા આપણા પુણ્યરૂપી કરન્સી, જેમ કે આપણે ફોરેન ગયા હોઈએ તો ભાઈ 6 મહિનાનો વિઝા હોય તો ભાઈ વિઝા હોય ત્યાં સુધી આપણને રહેવા દે, પછી જય શ્રી કૃષ્ણ કહી દે. એવી રીતે સ્વર્ગમાં પણ પુણ્યરૂપી કરન્સી હોવી જોઈએ. જેવા પુણ્યો પૂરા થાય કે તરત જ યમરાજાની તલવાર માથે જ હોય, સીધું આપણા વિમાનને જ એનો ધ્વસ્ત કરી નાખે. એટલે પછી આપણે વરસાદ રૂપે જેટલા ટીપા પડે છે ને બધા જીવો ઉતરે છે સ્વર્ગમાંથી. એટલે જીવોએ જે કર્મો કર્યા હોય એ પ્રમાણેના લોક પ્રાપ્ત થતા હોય અને વર્ષા ઋતુમાં એ બધા જીવો મર્ત્ય લોકમાં આવે છે. અને એ રીતે અમુક જીવો છે ખેતરમાં જાય, વનસ્પતિને વગેરેને પોષણ મળે, એના દ્વારા અન્ન બને અને પછી આવી રીતે પુરુષ કે સ્ત્રી શરીર રૂપે અવતરતા હોય છે. એટલે આ પ્રમાણે આમાં કીધું કે આપના કથા શ્રવણનું જે આનંદ છે એ બીજે ક્યાંય મળતો નથી. આ શ્લોક ધ્રુવ સ્તુતિનો એકદમ કહેવાય કે યુનિક છે, બહુ જ દુર્લભ છે. અને માગવા જેવું ભગવાન પાસે શું છે ને એ ધ્રુવ અહીંયા કહે છે. ભક્તિમ મુહુહુ પ્રવહતામ ત્વયી મે પ્રસંગ ભૂયાત, આપનામાં નિષ્કપટ ભક્તિનું વહન કરનારા ભક્તોનો મને સંગ પ્રાપ્ત થાવ. પ્રસંગ એટલે પ્રકૃષ્ટ સંગ, નિત્ય નિરંતર સત્સંગ. ભગવાન આપને જવું હોય તો જાઓ, પણ આપના ભક્તોનો સંગ જે છે એ મને આપતા રહો. મહતામ અમલાશયાનામ, મહાત્માઓનો ગુરુજનોનો અમલ એટલે નિર્મળ હૃદયના મહાત્માઓનો ભક્તોનો સંગ મને હંમેશા માટે પ્રાપ્ત થતો રહે, કે જેઓ ના હૃદયમાં આપની ભક્તિ નિત્ય નિરંતર આવિર્ભૂત રહે છે. તો એનાથી શું થશે? એના અંજસા એટલે નિરાતે કોઈ પ્રકારના પ્રયત્ન વગર, મફતમાં જેને કહેવાય ને, કંઈ જ આપણે કરવાનું ના હોય એવી રીતે. અંજસા એટલે તરત જ કોઈ પ્રકારના પ્રયત્ન વગર. ઉલ્બણમ ઉરુવ્યસનમ, ઉલ્બણમ એટલે અત્યંત અનર્થ હોય જેમાં એવું, અને ઉરુવ્યસનમ અનેક પ્રકારના દુઃખ સંતાપ હોય એવા ભવાબ્ધિમ સંસાર સાગરને હું તરી જઈશ. નેશ્ય એટલે
તરી જઈશ. કેવી રીતે? ભવદ ગુણકથા અમૃતપાન મત્ત, આપણી જે કથા છે એના અમૃતના પાન દ્વારા મત્ત થઈને હું આ ભયંકર અને અત્યંત સંતાપ આપનારા સંસાર સાગરને અનાયાસે કોઈ જ પ્રકારના પ્રયત્ન વગર તરી જઈશ. એટલે આ પ્રમાણે ભગવાનના ભક્તોનો જે સત્સંગ છે એની પ્રાર્થના ધ્રુવે અહીંયા કરેલી છે. તો ભગવાનના ભક્તો કેવા હોય છે તો એ અહીંયા આ 7મા શ્લોકમાં ધ્રુવ કહે છે. એટલે આગલા શ્લોકમાં જે સત્સંગનો મહિમા કીધો છે એમાં મહત્સંગ ઉત્કૃષ્ટ છે. મહાત્માઓનો સંગ જે છે એ જ હકીકતમાં માગવા જેવું છે. એટલે તવ કથા શ્રવણાય, સૌથી વધારે આનંદ ભગવાનની કથાના શ્રવણમાં છે. તો કથા શ્રવણ માટે ભક્તોનો સત્સંગ બહુ જ જરૂરી છે. એટલે એ મને આપો એવું કીધું. પ્રવહતામ એટલે સાતત્યેન કુર્વતામ, થોડા સમય માટે નહીં પરંતુ કાયમ માટે આ મહાત્માઓનો સત્સંગ હંમેશા અમૃત રૂપી રસ જે છે એનો રસાનંદ એમાં મળતો હોય છે. અને એટલે એક પ્રકારનો સુંદર ઉત્કૃષ્ટ રસ આપણને મળે જ્યાંથી ત્યાં આપણું મન લોભાતું હોય છે. લોભ જન્મે. ભગવાનના સ્વરૂપનું, સૌંદર્યનું, માધુર્યનું, પરાક્રમ વગેરે જે કંઈ પણ છે એ બધું લોભામણું હોય છે. આપણામાં વધારે ને વધારે એના દર્શનનો, એની કથાના શ્રવણનો લોભ જન્માવે. ભગવાનના એકવાર દર્શન થાય પછી નયનનો લોભ જન્મે કે મારી આંખ હંમેશા માટે ભગવાનના આ રૂપના દર્શન કરતી રહે. લોભ એટલે કોઈ દિવસ સંતોષ ના થાય, તૃપ્તિ ના થાય, વધારે હંમેશા માટે એની એ જ માગણી રહે. એટલે એવો લોભ જન્મે છે. એટલે લોભ ક્યારે જન્મે? જ્યારે આવી રીતે ભગવાનની ભક્તિ વગેરેમાં કંઈક સ્નિગ્ધતા હોય. જે ટીવી ને બધામાં આવે છે ને, ફેવિકોલની એડ આવે છે, તો ફેવિકોલ શું કરે? જોડાણ માટે, બોન્ડ એટલે એક પ્રકારનો સુંદર સંબંધ સ્થાપી આપે છે. એમ ભક્તિને સ્નેહ કે ગુંદર કહેવામાં આવેલો છે. રામકૃષ્ણ પરમહંસ જે છે એ ભક્તિને આવી રીતે સ્નેહ સાથે સરખાવે છે. એક પ્રકારનો સ્નેહયુક્ત સંબંધ હોય, જોડાણ હોય ભગવાન સાથે પ્રેમપૂર્વકનું, તો આપણને હંમેશા વધારે ને વધારે એનો લોભ જન્મતો હોય છે. એટલે ગુંદર કે તીવ્ર આસક્તિ, એટલે ભક્તિ જે છે આપણામાં ભગવત દર્શનની તીવ્ર લાલસા વગેરેને જીવંત રાખે છે. ભગવાન જરા પણ આપણે ભૂલી ના જઈએ એવું કરે છે. એટલે મહત્સંગથી શું થશે? અનાયાસે તરી જવા છે. તો એવું કોઈ તરેલો છે ખરો? તો અહીંયા ધ્રુવ કહે છે હા, તે એટલે કે જેને મહાત્માઓનો સંગ પ્રાપ્ત થયો છે એ લોકો અતિતરામ એટલે અત્યંત પ્રિય એવા આ શરીરને, મર્ત્ય એટલે શરીર, અને સુત, સુહૃદ, ગૃહ, વિત્ત, દારાહા એટલે પત્ની છે, વિત્ત છે, પોતાનું ઘર છે, સુહૃદ છે, પુત્ર વગેરે પોતાના સગા સંબંધીઓ, સંપત્તિ, પોતાના અહંકાર અને મમકારનો જેટલો વિસ્તાર છે એને યાદ કરતા નથી. તે ન સ્મરંતિ, એ લોકોને યાદ આવતું નથી. એ તું અબ્જનાભ એટલે કે પદ્મનાભ ભગવાન છે એના પદારવિંદ સૌગંધ્ય લુબ્ધ હૃદયેષુ કૃતપ્રસંગા, જેમને એટલે કૃતપ્રસંગા એટલે જેમણે ભગવાનના ચરણ કમળમાં લોભપૂર્વક અત્યંત ભક્તિનું વહન કરેલું છે એવા ભક્તોનો જેમને સત્સંગ પ્રાપ્ત થયો છે એ લોકોને આ બધા સુત એટલે પુત્ર, પૌત્ર, ગૃહ, વિત્ત, પત્ની વગેરે કશું જ યાદ આવતું નથી. એટલે ભવદીય પદારવિંદ સૌગંધ્ય, ભગવાનના ચરણારવિંદમાં મકરંદનું એટલી સુગંધ હોય છે કે ભમરાઓ જે છે ને એ આ ભગવદ ભક્તોના સ્થાને છે. અને મકરંદ એટલે કે ભગવાનના ચરણકમળ, તો ચરણકમળની આસપાસ મકરંદ રૂપી આ ભક્તો હંમેશા ગુંજારવ કરતા હોય છે. અને એટલા માટે એમને જોઈને એ લોકોને પણ, આપણને બધાને પણ ભગવાનના ચરણકમળની અત્યંત ગાઢ ભક્તિ પ્રાપ્ત થાય છે. અને આપણને પણ આ સુત, સુહૃદ, ગૃહ, વિત્ત, દારાહ વગેરેનું સ્મરણ રહેતું નથી. આવી રીતે ભગવાનના ભક્તોનો મહિમા અહીંયા ધ્રુવ ગાયેલો છે. એટલે આ શ્લોકમાં લોભ જન્માવે છે. વલ્લભાચાર્યજી એવું કહે છે કે સંત પુરુષોનો સંગ પ્રાપ્ત થાય તો બીજા બધા સંગથી જે કોઈ દોષો જન્મતા હોય ને એ બધા દૂર થઈ જાય છે.
એટલે જ્યારે 8મા સ્કંદમાં ભાગવતમાં આવે છે ગંગા અવતરણ લીલા છે, જ્યારે ભગીરથ રાજા આવી રીતે ગંગાજીને પ્રસન્ન કરે છે પૃથ્વી પર અવતરણ માટે સગર રાજાના પુત્રો માટે, તો એ એટલે સગર એટલે ગર એટલે ઝેર, જે ઝેર સહિતનો છે એને સગર કહેવાય. તો સગર રાજા એટલે આપણા અહંકાર, ને સગર રાજાના 60,000 પુત્રો છે, એમ આપણા અહંકારની 60,000 મનોવૃત્તિઓ છે. એટલે બધી મનોવૃત્તિઓ એક એક પરિચ્છિન્ન દેહાત્મ ભાવને લીધે પાપથી યુક્ત જ છે. બધી મનોવૃત્તિઓ, એક એક મનોવૃત્તિને આપણે પવિત્ર કરવા જઈએ તો મેળ ખાય જ નહીં. માંડ એક વૃત્તિને પવિત્ર કરીએ ત્યાં પાછી બીજી મનોવૃત્તિ ઉઠે જે પાછી આપણને અપવિત્ર કરી દે. એક સાથે બધા સગરપુત્રોનો આપણી બધી જ મનોવૃત્તિઓ પવિત્ર કઈ રીતે થાય? કે ભગવાનના ચરણ કમળના સ્પર્શથી જે ગંગાજળ આ પૃથ્વી પર અવતરે છે એનાથી એક સાથે આ સગર રાજાના બધા પુત્રોનો ઉદ્ધાર થાય. એટલે ભગીરથ રાજાની પ્રાર્થનાથી જ્યારે ગંગાજી અવતરણ માટે પ્રસન્ન થઈને સ્વીકૃત થાય છે, ત્યારે ગંગાજી એવું કહે છે કે બધા મારામાં સ્નાન કરશે, મારામાં પોતાના પાપ ધોઈ કાઢશે, તો બધાના પાપ ભેગા થશે મારામાં. તો પછી મારા પાપ, મારામાં જે બધા પાપ આવી ગયા છે એને કઈ રીતે હું દૂર કરીશ? તો ભગીરથ રાજા એ વખતે એક સુંદર યુક્તિ, ડાપણભરી યુક્તિ કહે છે કે માં જ્યારે કોઈ જ્ઞાનનિષ્ઠ મહાત્મા, સંતો, પુરુષો, ભક્તો જેની ભગવાનમાં નિષ્કામ ભક્તિ છે, એ જ્યારે આ માં આપનામાં સ્નાન કરશે ને ત્યારે આપના રહેલા બધા પાપ ધોવાઈ જશે. એટલે જે ગંગાજીમાં બધા પાપનું નિર્મૂલન કરવાનું સામર્થ્ય છે, એના પણ પાપનું નિર્મૂલન કરવાનું સામર્થ્ય ભગવાનના ભક્તોમાં છે. ભગવાનના નિષ્કપટ ભક્તો જે છે, કૃત પ્રસંગાહ, એટલે કે જેમને ભગવાનના ચરણારવિંદમાં અત્યંત આસક્તિપૂર્વક ભક્તિ પ્રાપ્ત થઈ છે, એ લોકોનો સંગ જો આપણને મળે તો આપણે પણ આપણા જે સંસારના જે કંઈ બંધન છે એ અનાયાસે છૂટી જાય છે. એટલે ભગતી તાત અનુપમ સુખ મૂલા, મિલઈ જો સંત હોહી અનુકૂલા. સંત અનુકૂળ થાય આપણા જીવનમાં તો એ ભક્તિ જે છે અનુપમ છે, એની કોઈ ઉપમા નથી. સુખનું મૂળ છે એ આપણને પ્રાપ્ત થતું હોય છે. જળ ભરત અને રઘુગણનો જે સંવાદ છે ભાગવતમાં, એમાં પણ આવું જ કીધું છે. ભગવત ભક્તિ મહાપુરુષોની ચરણ રજમાં આળોટવાથી, એટલે કે ચરણ રજની સેવાથી, મહાત્માઓની સેવાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થતી હોય છે. ભગવાનની ભક્તિ બધું જ કરે, પણ એ પ્રાપ્ત કઈ રીતે થાય? મહાત્માઓની સેવાથી. એટલે ગુરુજનોની ગુરુ આશ્રમ સ્થાનમાં રહીને જે કંઈ પણ આપણે ગુરુ સેવા વગેરે કરીએ છીએ, એનાથી આપણા હૃદયમાં નિષ્કામ ભક્તિ પ્રગટ થતી હોય છે. એટલે સત્સંગથી ભગવાન આપણા વશમાં આવે છે. ભગવાન પર આપણો અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે જે ભગવાનમાં પોતાનો અધિકાર માને, અધિકાર હોય ને ત્યાં બધી જ છૂટ લેવામાં આવે. એમ અધિકાર હોય આપણો ક્યાંક તો આપણે બધી છૂટ લઈ શકીએ. ભગવાનમાં જો જે ભક્ત પોતાનો અધિકાર માને છે, આ ભગવાન મારા છે, હું એમનો ખાસમ ખાસ ભક્ત છું, આવું જે માને એને ભગવાનનો બધો અધિકાર પ્રાપ્ત થઈ જતો હોય છે. એટલે સત્સંગથી ભગવાન વશમાં આવી જાય છે. એટલે ભગવત ભક્તિ પ્રગટ થાય સત્સંગથી અને ભગવાન વશમાં આવે. ભગવાન મળે એટલે બીજું બધી જે કંઈ અધૂરપ હોય ને એ છૂટી જતી હોય છે. એટલે ભક્તોના સંગથી ભક્તિ આવી રીતે પ્રગટ થતી હોય છે. એટલે ભગવદ કથામૃત, ભક્ત કથામૃત, આ બંને એકદમ દુર્લભ હોય છે. અને એનાથી આપણી આસક્તિનું કેન્દ્ર બદલાઈ જાય છે. આપણા મનનો સ્વભાવ છે કે ક્યાંક ને ક્યાંક આસક્ત થવું, ક્યાંક ને ક્યાંક પ્રેમ કે લાગણી પૂર્વક જોડાઈ જવું. એને સાચું કેન્દ્ર નહીં મળે તો એ ખોટા કેન્દ્રમાં દુર્જનોનો સંગથી માંડીને જે કંઈ પણ છે એમાં આપોઆપ એમાં આસક્તિ જન્મવાની જ છે. એકવાર મોડા ઉઠવાની ટેવ પડે વેકેશનમાં બાળકોને, પછી સ્કૂલ ચાલુ થાય ત્યારે કેટલો ત્રાસ થતો હોય છે. એટલે આ બધી સ્વાભાવિક વસ્તુઓ છે. એને એટલે જ્યારે પણ એટલે રવિવાર હોય કે ગમે ત્યારે હોય ત્યારે આ સત્સંગ વગેરેનો, એટલે બાળકોનો બાલ વિહાર વગેરેનો ક્લાસ થતો હોય ને ત્યારે હંમેશા વહેલો રાખવામાં આવે. ભક્તિ ફેરીને આ તે બધામાં આ નરસિંહ મહેતાના પદોને આમ તેમ કરીને બધા બાળકોને રસ્તે
આમ કંઈક ને કંઈક આવી રીતે આનંદને એનો અવસર, બધા મોટેથી બોલે, પોતાની ઊંઘને ઉડાડે, આમ બરાડા પાડીને બધાના હાથમાં મંજીરા ને કરતાલ ને કંઈક આપવામાં આવે. એટલે બાલ શિબિર કે આવી રીતે બાલ સંસ્કાર થતા હોય ત્યારે આવું કરીએ ને તો એના સંસ્કાર પડી જાય અને પછી એ ભૂલાઈ ના જાય કોઈ દિવસ. એટલે સંગ તેવો રંગ, હંમેશા માણસનું શું વાંચન છે અને એની મિત્રતા કોની સાથે છે એનાથી એના ચરિત્રનું જે છે ને સ્વભાવ વગેરેનું ઘડતર થતું હોય છે, એની ઓળખ થતી હોય છે. એટલે કસાઈને ત્યાં પણ જે પોપટ હોય એ મારો મારો કાપો એવું જ બોલે, અને ભક્તને ત્યાં હોય તો સીતારામ સીતારામ એવું બોલે. શંકરાચાર્યજીનો પ્રસંગ છે એમની જીવનમાં, જ્યારે સુરેશ્વરાચાર્ય એટલે મંડન મિશ્ર સાથે એમને શાસ્ત્રાર્થ કરવાનો હતો માહિષ્મતી નગરીમાં, ત્યારે આમ આવી રીતે પૂછવામાં એ ઘરે જતા હતા કે મંડન મિશ્રનું ઘર કયું છે. મંડન મિશ્ર એ વખતના કર્મકાંડના સૌથી આખા ભારત વર્ષમાં સૌથી વિદ્વાન પંડિત હતા. એટલે એમના ઘરમાં શાસ્ત્રોની એટલી બધી ચર્ચા થતી હતી, આવા બધા શ્લોકોમાં જ સંસ્કૃતમાં જ આવી રીતે ચર્ચા થાય. એટલે ત્યાં રહેલા જે પોપટ ને મેના ને એ બધું હોય ને એ લોકો વેદોની ઋચાઓ બોલતા હતા. મંડન મિશ્રના ઘરે રહેલા પોપટ ને મેના આવી રીતે વેદોની ઋચાઓનું ગાન કરતા હતા. એટલે શંકરાચાર્યજી માહિષ્મતી નગરીમાં પ્રવેશે છે ત્યારે પનિહારીઓ આ જે પાણી લઈ જાય એ બહેનોને પૂછે છે કે મંડન મિશ્રનું ઘર કયું છે. તો કે અરે આટલા પ્રસિદ્ધ મંડન મિશ્રનું ઘર નથી ખબર તમને? સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ કિરાંગના યત્ર ગિરમ ગિરંતી. કિરાંગના એટલે પોપટ મેના વગેરે બધા જ્યાં વેદની ઋચાઓ વડે સંવાદ કરે છે એ ઘર મંડન મિશ્રનું છે. એટલે આવી રીતે મંડન મિશ્રના ઘરનું આવી રીતે એડ્રેસ આપે છે કે તમે જાઓ આ શેરી આગળ જે ઘરનામાં આવી રીતે ઓલા પોપટ મેના પક્ષીઓ ને બધા આવી રીતે વાતો કરતા હશે વેદોની ઋચાઓ વડે, એ મંડન મિશ્રનું ઘર હશે. એ લોકોમાં પણ આવા સુંદર સંસ્કાર પડે છે. એટલે આપણે નાના હતા ત્યારથી જે શીખ્યા છીએ ને, જે પ્રાર્થનાઓ બધાને અત્યારે કંઠસ્થ છે, એ બહુ મોટું એક આપણા વ્યક્તિત્વમાં બહુ મોટું પાસું છે કે નાની જે કંઈ પ્રાર્થનાઓ ગુરુજીના લીધે આપણને બધાને કંઠસ્થ હૃદયસ્થ થઈ ગઈ છે, એનું બહુ મોટું આપણા જીવનમાં પ્રદાન છે. ગમે ત્યારે એ પ્રાર્થના આપણા ઉદ્ગાર રૂપે હૃદયમાંથી પ્રગટ થતી હોય છે. એટલે સત્સંગથી નિર્મોહતા નિસ્સંગતા વગેરે પ્રાપ્ત થાય અને ભગવાન આપણા પ્રિયતમ બને. સત્સંગથી સૌથી વધારે પ્રેમ આપણને ભગવાન માટે છે એવી ખબર પડે છે. ભગવાન માટે પ્રેમ જન્મે છે એ તો કહેવામાં આવે છે, હકીકતમાં સત્સંગ કરવાથી લાભ શું થાય કે હું સૌથી વધારે ભગવાનને ચાહું છું એવી ખબર પડે છે. એટલે આપણું પ્રિયતમ પરમ પ્રેમાસ્પદ ભગવાન છે. એટલે આપણો પ્રેમ જે છે, જે માખી હોય ગમે ત્યાં રખડે, ગંદકીમાંય જાય ને બધે જ જાય, પણ મધમાખી કોઈ દિવસ ગંદકી વગેરેમાં ના જાય. એ તો મધમાં જ્યાં મકરંદ આવતું હોય ત્યાં જ મધમાખી જાય. તો આપણા મનને માખીમાંથી મધમાખી બનાવે ને એવો આ સત્સંગ છે કે જેને માત્ર ને માત્ર ભગવાનના ચરણ કમળનો કથામૃતનો જે આનંદ છે ને એ જ લેતા શીખવે, એના જ વારંવાર સંસ્કાર દ્રઢ કરાવે. એટલે ભગવાન એકવાર પ્રિય બને પછી કોઈ દિવસ રડવાનો વારો ના આવે. એટલે ગોપીઓ કહે છે, એસે વર કો ક્યાં વરું જો જન્મે ઓર મર જાય. એવા પતિને કઈ રીતે વરું કે જે પોતે જન્મનારો અને મરનારો છે. વરું જો ગોપાલ જું, જો ગોપાલને વરી લઉં તો મેરો ચૂડલો અમર હો જાય. એટલે આપણે અમર બની જઈએ ને એ ખરું ડાપણ છે. તો ભગવાનને વરવું પડે, વરણ કરવું પડે. એટલે જે આવરણ છે ને એનું એટલે આવરણ આપણા બુદ્ધિના આડે જે રહેલું છે આવરણ, કે ભગવાન નહીં બીજું બધું કંઈક મહત્વનું છે, એ આવરણ જ દૂર કરવું પડે. એટલે સત્સંગ દ્વારા આવરણ દૂર થાય તો આપણને ખબર પડે કે આપણો સૌથી વધારે પ્રેમ ભગવાન માટે જ છે. એટલે ભગવદ પ્રાપ્તિ ભગવદ કૃપાથી થાય અને ભગવાનની કૃપાનું આવાહન આમ સત્સંગ વગેરે મહત્સંગ વગેરે કરી આપે છે. એટલે નારદજીના સંગથી ધ્રુવજીને પણ આ ભક્તિનો પ્રાદુર્ભાવ થયો અને એમણે સુંદર આ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનનો સાક્ષાત્કાર થયો
અને એમના દર્શન પણ થયા. એટલે મહત્સંગ લભ્યતે તવ કૃપયા એવ, એટલે મહત્સંગથી આપની કૃપા પ્રાપ્ત થાય છે. આપને કૃપાથી આ બધું સંસારનું જે બંધન છે એ છૂટી જાય છે, બધું ભૂલાઈ જાય છે, કશું મહત્વનું રહેતું નથી. એટલે બધા ભક્તો જે છે શ્રીહરિની ભક્તિ અને શ્રીહરિ પોતે બંને સંસારથી સંતારણ કરનારા છે. ભગવાનમાં આસક્તિ જન્મે એ તો બરાબર, અને ગમે તે સાધના કરીએ પણ જો ભગવાનથી વિમુખ હોઈએ ને તો અહંકારની નિવૃત્તિ થતી નથી. ગમે તેવી સાધના અહંકારપૂર્વક જ થતી હોય છે, પરંતુ ભગવાનથી વિમુખ થયેલા હોઈએ તો ઉલટાનો અભિમાન વધે, ઘમંડ વધે, ગર્વ વધે. પરંતુ ભગવાનની સન્મુખ રહીએ તો કોઈ દિવસ આ સાધનાનું, સત્કર્મોનું અભિમાન ન જન્મે. સત્કર્મો કરવા જ જોઈએ, પણ સત્કર્મોનું અભિમાન જન્મી જ જતું હોય છે. એ સત્કર્મો કરતી વખતે પણ ભગવાનની કૃપાથી આ સત્કર્મની બુદ્ધિ સૂજી છે, સત્કર્મ કરવાનું સામર્થ્ય છે મારામાં, સત્કર્મો થઈ રહ્યા છે અને સત્કર્મોનું ફળ પણ ભગવાનની કૃપાથી જ મળશે. આવું રાખીશું, ભગવાનની સન્મુખ રહીને સત્કર્મો થશે તો કોઈ દિવસ એ અભિમાન કે આડઅસર જે છે ને એ નહીં આવે. એટલે હવે આગળના શ્લોકમાં તો અહીંયા એક ધ્રુવને પ્રશ્ન પૂછવામાં આવે કે સત્સંગની આટલી બધી વાતો કરે છે પણ તારામાં અભિમાન તો છે જ ને, અભિમાનની નિવૃત્તિ થાય વગેરે કીધું, તો હું આ સાધના કરીશ અને શ્રીહરિની ભક્તિ કરીશ અને આ હેમાદ્રી સિંહાસન, મેરુના રાજ સિંહાસનની પ્રાપ્તિ કરી લઈશ, આ પણ એક પ્રકારનું અભિમાન જ કહેવાય ને. એટલે તું પણ ભજન કરને, આવું ખાલી હેમાદ્રી સિંહાસનની શું કરવા પ્રાર્થના કરે છે, આવું જો કહીએ ધ્રુવને, તો ધ્રુવ એનો જવાબ 8મા શ્લોકમાં કહે છે. તિર્યંગદ્વિજસરિસૃપદેવ દૈત્ય મર્ત્યાદિભિઃ પરિચિતં સદસદ્વિશેષં રૂપં સ્થવિષ્ઠમજતે મહદાદ્યનેકં નાતઃ પરં પરમવેદ્મિ ન યત્ર વાદ. અજ સંબોધન છે, તૃતીય જે પંક્તિ છે એમાં હે અજ અને હે પરમ, હે પરમાત્મા, હે પરમેશ્વર, આવી રીતે ધ્રુવ પોતે કહે છે કે મને ભગવાનનું આ વિરાટ સ્વરૂપ, જે જગતરૂપી સ્થૂળ રૂપ છે ને એ ખબર છે, પરંતુ ભગવાનનું સાચું જે અવ્યક્ત સ્વરૂપ છે ન અતઃ પરમ વેદમી, એને હું જાણતો નથી, એટલે હજી મારા અભિમાનની નિવૃત્તિ થઈ નથી. એટલે ભગવાનના સાચા રૂપને હું હજી જાણતો નથી, પરંતુ ભગવાનનું આ જગત રૂપે જે વિશ્વરૂપ પ્રગટ થયું છે એને હું જાણું છું. વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગ, જે 10મો અધ્યાય છે અને 11મો અધ્યાય છે ગીતાનો. તો વિભૂતિ યોગ એટલે જગતમાં ભગવાનના દર્શન કરવા. જગતમાં જે કંઈ વિભૂતિમત દેખાય છે, અત્યંત મહાન દેખાય છે, એ ભગવાનની જ વિભૂતિ છે, ભગવાનની એમાં ઈશ્વરીય સામર્થ્ય પ્રગટ થઈ રહ્યું છે. બલમ બલવતામ ચાહમ, તેજસ્વીનામ તેજ અહમ વગેરે વગેરે. તો જે બળવાનનું બળ, પરાક્રમીનું પરાક્રમ હું છું, તેજસ્વીનું તેજ હું છું, બુદ્ધિમાનની બુદ્ધિ હું છું, આ બધું વિભૂતિ યોગ કહેવાય. જગતમાં જે કંઈ મહાન વિભૂતિમત દેખાય એમાં ભગવાનના દર્શન કરીએ. અર્જુનમાં જે પરાક્રમ છે, જે ધર્મ છે, જે જિજ્ઞાસા છે, મુમુક્ષા છે, એ રૂપે ભગવાન જ છે. આવી રીતે ભગવાનના દર્શન થાય એને વિભૂતિ યોગ કહેવાય. તો આવું હું જાણું છું. વિશ્વરૂપ દર્શન કોને કહેવાય? ઈશ્વરમાં જગતને જોઈએ. એટલે વિશ્વરૂપ દર્શનને આપણે કઈ રીતે સમજીએ? બધા ઘડામાં આપણે માટીને જોઈએ, કુંભારવાડે જઈએ, અનેક બધા ઘડા હોય, કુંજા હોય, મોટી કોઠી હોય, નાનું કોડિયું હોય, ઘણું બધું હોય. તો માટીના દરેકે દરેક પાત્રમાં આપણે માટીને જોઈએ, એને વિભૂતિ યોગ કહેવાય. માટીમાં બધા પાત્રોને જોઈએ ને એને વિશ્વરૂપ દર્શન કહેવાય. બધામાં માટીને જોઈએ એને વિભૂતિ યોગ કહેવાય. માટીમાં બધાને જોઈએ ને એને વિશ્વરૂપ દર્શન યોગ કહેવાય. તો વિશ્વરૂપ દર્શન એટલે ભગવાનમાં જગતને જોવું. એટલે જે સ્વર્ગ છે તો ભગવાનનું મસ્તક છે, પૃથ્વી છે એ ભગવાનના ચરણ છે, અંતરિક્ષ છે ભગવાનનું ઉદર છે, સૂર્ય ચંદ્ર છે ભગવાનના નેત્ર છે, એ ભગવાનનું વિરાટ સ્વરૂપ વિશ્વરૂપ દર્શન કહેવાય.
તો ધ્રુવ કહે છે કે આપના વિશ્વરૂપને, વિરાટ સ્વરૂપને હું જાણું છું, પરંતુ વિરાટ સ્વરૂપનો જે અંતર્યામી છે સૂર્ય અને ચંદ્ર એના સંવાદિતામાં રહે છે. સૂર્યોદય સૂર્યાસ્ત બરોબર સમયમાં થાય છે. બધા પોતાની કાયદાનું ઉલ્લંઘન કરતા નથી, પોતાની મર્યાદાને ઓળંગતા નથી. સૂર્યને એવું મન થાય કે ના આજે તો હું જ રહું, અમાસ છે ને, ચંદ્ર તો આવવાનો નથી, તો હેડો ને 24 કલાક હું જ પ્રકાશું, એવું સૂર્યદાન કોઈ દિવસ થતું નથી. એટલે સૂર્ય અને ચંદ્ર, નક્ષત્રો, ગ્રહો, તારાઓ બધા પોતાની મર્યાદામાં રહે છે. એટલે વિરાટ સ્વરૂપ આપણને જે સમગ્ર જગત દેખાય છે એમાં કાયદા નિયતિ સંવાદિતા રૂપે જે રહેલું છે એ ભગવાનની પરા પ્રકૃતિ કહેવાય. જેને 7મા અધ્યાયમાં આપણે જોઈ ગયા, અપરા પ્રકૃતિ એટલે સંપૂર્ણ જગત. અપરા પ્રકૃતિ જેને લીધે આટલી સુંદર દેખાય છે. જગન્નાથ, જગત એટલે ભગવાનની અપરા પ્રકૃતિ અને જગન્નાથ એટલે ભગવાનની પરા પ્રકૃતિ. એ નાથ છે ને એટલે ભગવાન પ્રકૃતિનું નથન કરે છે. પ્રકૃતિએ નથણી ધારણ કરેલી છે એટલે પ્રકૃતિ આટલી સૌભાગ્યશાળી કહેવાય કે શોભાસ્પદ કહેવાય. એટલે ભગવાનને જગન્નાથ આપણે કહીએ છીએ. એટલે ધ્રુવ કહે છે કે ભગવાન આપણા જગતને એટલે કે જગત રૂપે પ્રગટ થયેલા સ્થૂળ રૂપને હું જાણું છું. જે તિર્યંગ, નગ એટલે પર્વત, દ્વિજ એટલે પક્ષી જે ઈંડામાંથી જન્મે, એટલે ઈંડા રૂપે જન્મે અને પછી ઈંડામાંથી પણ જન્મે એટલે પક્ષી, સરીસૃપ એટલે પેટે ચાલનારા, દેવો, દૈત્યો અને મર્ત એટલે મનુષ્યો. આ બધાથી પરિચિતમ એટલે વ્યાપ્તમ, આ બધાથી વ્યાપ્ત એવું આપનું જે સદસદ વિશેષ જે વિરાટ સ્વરૂપ છે, સમગ્ર જગત રૂપે જે પ્રગટ થયા છો ભગવાન, એને આપને જાણું છું. પરંતુ આ બધાનું જે અંતર્યામી છે, જે અગ્નિને બાળવાની, પાણીને પલાળવાની વગેરે શક્તિ પ્રદાન કરે છે, એ પરા પ્રકૃતિને હું જાણતો નથી. અને માટે આ અભિમાન હજી મારામાં છે કે હું સાધના કરીશ અને હેમાદ્રી સિંહાસન પ્રાપ્ત કરી લઈશ. પરિચિતમ એટલે વ્યાપ્તમ એટલે કે એવું કોઈ તત્વ નથી કે જ્યાં મને આપના વિરાટ સ્વરૂપમાં આપના દર્શન ન થાય. એટલે શિવ મહિમ્નમાં પણ જે છે ને 26મો શ્લોક, તોમર્કસ ત્વમ સોમઃ ત્વમસી હુતવઃ વગેરે 8 રૂપે જ્યારે ભગવાનના દર્શન કરે છે પુષ્પદંતાચાર્ય, ન વિદ્મસ તત્તત્વમ વયમિહતુ યત્વમ ન ભવસી, એવું કોઈ તત્વ અમે જોતા નથી જે હે શંકર ભગવાન આપ ન હો. એટલે કે જે તત્વમાં અમે જોઈએ છીએ એમાં આપના જ દર્શન કરીએ છીએ. કે ભગવાનનું વિરાટ સ્વરૂપ છે એ આવી રીતે એને હું જાણું છું. સગુણ સાકાર સોપાધિક રૂપ એને હું જાણું છું. સગુણ સાકારની જ ભક્તિ થઈ શકે છે. એકવાર સગુણ સાકાર સ્વરૂપની ભક્તિ કરીએ ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. અને ભગવાન પ્રસન્ન થાય ત્યારે પોતાના હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે પોતાને પ્રગટ કરતા હોય છે. એટલે સગુણ સાકાર સવિશેષની ભક્તિથી એને પ્રસન્ન કરવો પડે, એની સાથે સુમેળ સાધવો પડે, તાદાત્મ્ય કરવું પડે. આ મારો ભક્ત છે, આ મારો ભગવાન છે, એવો એક તાદાત્મ્ય સંબંધ આપણે સ્થાપિત કરવો પડે. તો પછી ભગવાન જે છે એ આપણા હૃદય કમળમાં બિરાજે અને પ્રગટ થાય. એટલે ધ્રુવ અહીંયા કહે છે કે આપના સગુણ જે વિશ્વરૂપ છે એને જાણું છું, પરંતુ આપને હું મારા હૃદયસ્થ સ્વરૂપે જાણતો નથી. એટલે આ હજી અભિમાન છે. બધા અભિમાનની નિવૃત્તિ, હું ધ્રુવ છું એવું અભિમાન ક્યારે નિવૃત્ત થાય? જ્યારે હૃદયમાં ભગવાનને જાણી લઈએ, ઓળખી લઈએ. તો ધ્રુવ કહે છે એ હું હજી જાણતો નથી, માટે હું ધ્રુવ છું, આટલી સાધના કરી છે મેં વગેરે, એટલું અભિમાન ધ્રુવને છે. એટલું અહીંયા એ પોતાની મર્યાદા સ્વીકારે છે. એટલે બોધ એ આપે છે કે ભગવાનના સગુણ સાકારની ભક્તિ કરીને ભગવાનના સાચા હૃદયસ્થ સ્વરૂપને ઓળખવું જોઈએ, એવો અહીંયા ધ્રુવ બોધ આપે છે 8મા શ્લોકમાં. અને પછી પ્રલય કાળે એટલે કે ભગવાન પ્રલય કાળે સંપૂર્ણ જગતને પોતાના જઠરમાં સમાવીને સૂઈ જાય છે. એ વાત અહીંયા ધ્રુવ કરે છે કે ભગવાનના મહિમાનો તાગ કે આપણે કાઢી શકવાના નથી. સત્સંગથી ભગવાનના મહિમાની
જે શિવ મહિમના સ્તોત્ર છે એનું પ્રયોજન શું હતું કે શિવજીના ભગવાનના મહિમાના ગાન દ્વારા આપણે આપણા મનને વચનને બધાને પવિત્ર કરીએ. ગૃણામી ઇત્યર્થેસ્મિન. તો હે પુરમથન, આપણા શિવ મહિમના સ્તોત્રના ગાન દ્વારા હું મારી વાણીને પવિત્ર કરું છું. તો એવી રીતે ધ્રુવ અહીંયા કહે છે કે કોઈક રીતે ભગવાનની લીલા કથાનું ગુણગાન કરીએ અને એ દ્વારા હૃદયમાં શરણાગતિનો ભાવ જન્મે. ભગવાનના મહિમાનું ગુણકથન એટલે એકબીજાને મળીએ ને તો પણ ભગવાનની મહિમાની વાત તો કરવાની જ. આજે શું બનાવવાનું છે, તમે શું બનાવ્યું આજે બપોરે, એવી વાત તો કરીએ, પણ પછી જો આજે છે ને ભગવાનને આવું ધરાવ્યું એમ કરીને જે વાત કરવાની હોય ને એને અંતે પછી ભગવાન સુધી લઈ જવાની હોય. એટલે ભગવાનની મહિમાનું ગુણકથન એકબીજાને કરતા રહીએ તો એ મહિમાના ગુણકથનના પ્રભાવથી આપણામાં શરણાગતિ જે છે ને એનો ભાવ પ્રગટ થાય. ઈશ્વરની શરણાગતિથી ઈશ્વરની કૃપાનું આવાહન થાય ને પરમાત્માની પ્રાપ્તિ માટે જે સૌથી વધારે અગત્યનો ભાગ છે ઈશ્વરની કૃપા, એ આપણને મળે. તો અહીંયા એ ધ્રુવ કહે છે 9મા શ્લોકમાં કે જેમ જેમ ભગવાનની મહિમાનું ગુણકથન કરું છું એમ એમ નમસ્કાર, પ્રણામ, વંદનની ભાવના દ્રઢ થતી જાય છે અને ધીમે ધીમે પ્રગટ થતી જાય છે. કલ્પાંત એતદખિલં જઠરેન ગૃહ્ણન શેતે પુમાન સ્વદૃગનંત સખસ્તદંકે યન્નાભિસિન્દુરુહ કાંચન લોકપદ્મ ગર્ભે દ્યુમાન ભગવતે પ્રણતોસ્મિ તસ્મૈ. ભગવતે પ્રણતઃ અસ્મિ તસ્મૈ ભગવતે, એ ભગવાનને હું પ્રણતઃ પ્રણામ કરેલો છું, નમસ્કૃત છું, હંમેશા વંદન કરું છું. કયા ભગવાનને હું હંમેશા નમસ્કાર કરું છું? યત નાભી, જેમની નાભીનું સિંધુ એટલે સમુદ્ર, એટલે જે પ્રલયકાલીન જળમાં ભગવાન શેષનાગના અંકે એટલે ખોળામાં, શેષનાગના ખોળામાં સૂતા હોય છે ત્યારે પ્રલયકાલીન જે જળ છે એટલે ભગવાનની નાભીમાંથી, ભગવાનની નાભી સિંધુ એટલે સમુદ્ર જેવી ગંભીર છે, સ્થિર છે, ગંભીર છે, અને એમાંથી કાંચન લોકપદ્મ, કાંચન એટલે સોનું અને લોકપદ્મ એટલે ભુહુ ભુવઃ સુવઃ, ત્રણેય લોકરૂપી આ કમળ ખીલે છે. 3 પાંખડીવાળું કમળ ખીલે છે ભગવાનની નાભીમાંથી, અને એમાં આવી રીતે એની ગર્ભ એટલે કે કમળ જે છે એની જે કર્ણિકા છે એમાં દ્યુમાન એટલે કે બ્રહ્માજી, તો બ્રહ્માજી પ્રગટ થાય છે. તો જેમની નાભી કે જે સિંધુ એટલે કે સમુદ્ર જેવી ગંભીર છે, અત્યંત ઊંડી છે, એમાંથી સુવર્ણમય કમળ ખીલે છે, એમાં બ્રહ્માજી આવી રીતે પ્રગટ થાય છે. એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. તો ક્યારે પ્રગટ થાય છે? કલ્પાંતે, કલ્પનો અંત આવે ત્યારે સંપૂર્ણ જે જગત છે અખિલમ, સંપૂર્ણ જગતને પોતાની જઠરમાં આવી રીતે કોળિયો કરીને જાણે કે ભગવાન સૂઈ જાય છે. શેતે એટલે સૂઈ જાય છે, અને કેવા છે એ વખતે સ્વદૃક એટલે કે અંતર્મુખી છે. આપણે જાગીએ ને ત્યારે આપણી નજર બહાર હોય, પણ ઊંઘી જઈએ ત્યારે આપણી નજર, આપણી દ્રષ્ટિ, આપણું ધ્યાન છે ને હૃદયમાં હોય છે. તો એવી રીતે ભગવાન પણ સૂતા હોય ને ત્યારે આવી રીતે અંતર્મુખી હોય છે, અને એમના સખા એવા અનંત જે છે એમના ખોળામાં ભગવાન સૂતા હોય છે. એટલે અહીંયા ધ્રુવ સ્તુતિ કેવી રીતે કરે છે? એટલે ભગવાન પણ શું આપણા જેવા જ છે? બધું જગતનું સંચાલન કરે ને એટલે થાકી જાય ને એટલે પછી થોડી વાર સૂઈ જાય, એવું છે કે ના, ભગવાન આવી રીતે સર્વસમર્થ છે, અને એવું કંઈ આપણા જેવા છે એવું નથી. પ્રલયકાલીન જળ જે છે ને એમાં આવી રીતે અનંત સમગ્ર જગતનો લય થઈ જાય ત્યારે પણ જે શેષ રહે છે એ ભગવાનનો સખા છે. અનંત એટલે જેનો અંત નથી, જેનો અંત આવતો નથી. આખા જગતનો અંત આવે તો પણ જેનો અંત આવે નહીં એવા શેષ ભગવાન, શેષનાગ જેમના સખા છે એના ખોળામાં ભગવાન નારાયણ આવી રીતે સૂતા હોય છે, સમગ્ર જગતને પોતાના જઠરમાં લીન કરી દઈને. અને એમાંથી આવી રીતે તેજસ્વી બ્રહ્માજી પ્રગટ થતા હોય છે. અનંત શયના અનંત નામા આદિમૂલા નારાયણા, આવી રીતે સુંદર ભજન પણ છે. કલ્પાંતે આખા જગતનો કોળિયો કરીને ભગવાન આવી રીતે યોગ નિદ્રામાં સૂતા હોય છે.
એટલે યોગ નિદ્રામાં સૂતા હોય છે એટલે પોતાની સ્વેચ્છાએ એ આવી રીતે સૂવે છે. આપણે સ્વેચ્છાએ નથી સૂતા. ઊંઘ આવે ને તો એ પુણ્ય હોય ને તો ઊંઘ આવે, ઘણીવાર ઊંઘ આવે નહીં. આપણી ઈચ્છા છે ને સૂઈ જઈએ ને એવું નથી, ભગવાનની કૃપા છે ને તો આપણને ઊંઘ આવતી હોય છે. ભગવાનની મહિમાનો આવો તાગ કાઢી શકાય એવો નથી. અને અહીંયા ક્ષીર સમુદ્રમાં સૂતા હોય છે. 7 પ્રકારના સમુદ્રની ભાગવતમાં વાત છે. ઇક્ષુરસ એટલે શેરડીના રસનો એ સમુદ્ર છે, ક્ષીરસાગર દૂધનો છે, ખારા પાણીનો, મીઠા પાણીનો, પછી મધનો સમુદ્ર છે. ઘણા 7 પ્રકારના જે સમુદ્ર છે, દૂધનો, ઘીનો, શર્કરાનો, આ બધા જે છે આખા જગતનું આવી રીતે ભગવાન પોતાના જઠરમાં સમાવી લે છે. પોતાને એટલે સમગ્ર જગતને પોતાનાથી અભિન્ન બનાવી દે છે. એટલે પ્રલય કાળે સંહાર કરે છે એટલે બહુ ઉગ્ર રૂપ હોય એવું નથી. અત્યંત અનુગ્રહ કે કૃપાળ કે કરુણાથી ભગવાન પ્રલય કરે છે. બધા જીવો જે ભગવાનથી પોતાને જુદા માનતા હતા એ બધાને પોતાનામાં એક કરી લે છે, સમાવી લે છે. એટલે જીવાત્મા જ્યારે આ શરીર ધારણ કરે ત્યારે જાણે કે ભગવાનથી એની જુદાઈ કલ્પાય છે. જેવી જુદાઈ કલ્પાય ને એવો તરત એને કંઈક ને કંઈક કર્મો કરવા પડે, થાકી જાય, કર્મ પ્રમાણે ગતિ કરવી પડે, સુખ દુઃખ ભોગવવા પડે, બધું કરવું પડે. જેવો જીવાત્મા કર્મો કરીને થાકી જાય, સંબંધો સાચવીને થાકી જાય, આ શરીરથી પણ થાકી જાય, ત્યારે પછી ભગવાન છે ને એને પોતાના ખોળામાં લઈ લે. જીવાત્મા જ્યારે આ શરીરને છોડે છે ને ત્યારે ભગવાનના ખોળામાં છે. એટલા માટે પણ આ જીવનું જે મૃત્યુ છે ને એ કોઈ શોકનો કે અમંગળ પ્રસંગ નથી. ભગવાનની જુદાઈ કલ્પાય છે જન્મે ત્યારે. એટલે જીવ જન્મે ને ત્યારે ઉલટાનો ભગવાનથી જુદો પડે છે. અને જીવ જ્યારે આ દેહને છોડે ત્યારે ભગવાનના ખોળામાં નિરાંતે થોડોક આરામ કરે છે. જેમ આખી 12 કલાક 14 કલાક કામ કર્યું હોય પછી 10 કલાક એવી મીઠી ઊંઘ લઈએ, તેવી જ રીતે ઊંઘ લઈએ એ કંઈ આમ અમંગળ પ્રસંગ કહેવાય કે ઉલટાનો સુખદ પ્રસંગ કહેવાય. એટલે જીવાત્મા માટે આપણે જ્યારે એક દેહ છોડીને બીજા દેહમાં જાય ત્યારે કોઈ દિવસ શોકનો પ્રસંગ નથી. મહાત્માઓ આવી રીતે કંઈક વિચાર ભાથું આપે છે કે જ્યારે જીવાત્મા આ દેહને છોડે ને ત્યારે તો પરમાત્માના ખોળામાં એ નિરાતે સૂતો છે. એટલે ઉલટાનો એના માટે તો કલ્યાણ જ છે. ભલે આપણને એવું લાગે પણ જન્મે ને ત્યારે ઉલટાની ભગવાનથી જુદાઈ કલ્પાય છે. એટલે આપણે જન્મને મંગળ માનીએ છીએ, મૃત્યુને અમંગળ માનીએ છીએ. પણ કેવું ઊંધી રીતે મહાત્માઓ આમ આપણને સાચું વિચાર ભાથવું આપે છે કે જન્મે ને ત્યારે તો ભગવાનથી જુદાઈ કલ્પાય છે અને મરણ પામે ને ત્યારે હકીકતમાં ભગવાન સાથે એક થયેલો હોય છે. અને પછી ભગવાન એને નિરાતે ખોળામાં સુવડાવે છે, પ્રેમથી પોતાની સાથે એક કરે છે. અને ફરીથી એ જેના ખોળામાં હું સૂતો હતો, મેઇન સમસ્યા એ છે કે આપણે સૂઈ જઈએ ને ત્યારે કોના ખોળામાં માથું મૂક્યું છે ને એ ખબર હોતી નથી. એટલે જેના ખોળામાં માથું મૂકીને મેં નિરાતે આવી રીતે આનંદ અને શાંતિ મેળવી હતી એ કોણ છે એને શોધવા માટે જાગીએ છીએ, બીજો જન્મ લઈએ છીએ. અને આવી રીતે અજ્ઞાન કે માયાને લીધે ને ખબર જ નથી પડતી કે આવી રીતે જેના ખોળામાં સૂતો હતો ને એ હકીકતમાં આપણા હૃદયમાં જ ઉપલબ્ધ છે. બહુ સુંદર રીતે આ રહસ્ય કઈ રીતે સમજાય તો ધ્રુવ કહે છે પ્રણતઃ અસ્મિ. એટલે જેમ જેમ ભગવાનના મહિમા ગાનથી કંઈક શરણાગતિ ભક્તિ જન્મે એટલે વારંવાર નમસ્કાર કરવાનું મન થાય. અને એવા ભગવાનને, જે ભગવાન સંપૂર્ણ જગતને પોતાના જઠરમાં લીન કરીને સૂવે છે, એ ભગવાનને હું શરણાગત છું. આખા જગતને પોતાનાથી અભિન્ન બનાવી દે, પોતાનામાં સમાવી લે, એ ભગવાનની પરંપાર કરુણા છે. પોતાનાથી માં ક્યાં સુધી બાળકને રમકડા આપીને પોતાનાથી જુદું રાખે. એટલે માની કરુણા તો એ જ કહેવાય ને કે પોતાના ખોળામાં લે બાળકને. એટલે એ રીતે અહીંયા એવા ભગવાનને હું નમસ્કાર કરું છું જે સંપૂર્ણ જીવોને અને જગતને પોતાના આવી રીતે જઠરમાં એક કરી લે છે. આ રીતે ધ્રુવ ભગવાનની સુંદર સ્તુતિ કરે છે. એટલે આપણને પ્રશ્ન થાય કે ભગવાન થાકી જાય એટલે સૂઈ જાય છે, એટલે આપણા જેવા જ થયા ને.
ના ના, ભગવાન સર્વ સમર્થ છે. તો એવું અહીંયા ભગવાનના ગુણોની સ્તુતિ કરે છે. એટલે ભગવાનની શરણાગતિ સ્વીકારીએ તો સંસાર બંધનથી મુક્ત થઈ જ જવાય, અને માટે બીજી કોઈ ઈચ્છાઓ વગેરે કર્યા વગર માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ અને શરણાગતિ પર જ ધ્યાન કરવું જોઈએ, એવું કહે છે. તમે કંઈ અમારા જેવા સામાન્ય જીવ નથી, એક દેહધારી નથી. ભગવાન ઉખલબંધન એટલે કે યશોદા માતા બાંધતા હોય ત્યારે બંધાઈ જાય. ભગવાન બંધાઈ ગયા, આટલા સર્વ સમર્થ છે ને જગન્નાથ છે ને એક દોરડાથી બંધાઈ ગયા. બંધાતા જણાય ને ત્યારે પણ બંધાયા નથી. રણ છોડીને ભાગી જાય છે, એવા ભગવાનનું પરાક્રમ શું વળી? રણ છોડીને ભાગી જાય એને કંઈ પરાક્રમ કહેવાય? રણ છોડતા જ્યારે જણાય છે ને ત્યારે પણ એમનું પરાક્રમ જે છે એ અનંત છે, અબંધ છે. એટલે ભગવાન જે કરતા જણાય છે, આપણને એવું લાગે કે દુર્યોધનને બધાને રણછોડના ઉપરના ઓલા પરાક્રમની શું વાત કરવાની? જે રણ છોડીને ભાગી જાય એને એમાં થોડું બળ હોય, એ તો નિર્બળ જ હોય ને. એટલે દુર્યોધનને બધાને એવું લાગે કે આ સામાન્ય દેહધારી જ છે, પરંતુ એટલે ભગવાન સામાન્ય એક દેહધારી નથી, પરંતુ ભગવાન અનંત છે, સર્વ સમર્થ છે. એવી રીતે અહીંયા ધ્રુવ સ્તુતિ કરે છે. ત્વમ નિત્ય મુક્ત પરિશુદ્ધ વિશુદ્ધ આત્મા કૂટસ્થ આદિ પુરુષો ભગવાન ત્ર્યધીશ યદ બુદ્ધ્યવસ્થિતિમખંડિતયા સ્વદૃષ્ટ્યા દૃષ્ટા સ્થિતાવધિમખો વ્યતિરિક્ત આસ્યે. વ્યતિરિક્ત આસ્યે એટલે તમે જુદા છો. કઈ રીતે? જીવથી, કે જીવ જે અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન છે, એનાથી તમે વિલક્ષણ છો. તમે નિત્ય મુક્ત છો, પરિશુદ્ધ છો, વિશુદ્ધ છો, કૂટસ્થ છો એટલે કે નિર્વિકાર છો, નિર્વિશેષ છો. આદિ પુરુષ, આદિ એટલે સૌથી પ્રથમ છો. એટલે એવું કહેવાય, મહાત્માઓ કહે કે ભગવાન શંકરને પાર્વતી માતાને કોઈ સાસુ નથી, એટલે સાસુની સેવા કરવાની નથી પાર્વતી માતાને. કેમ? કારણ કે શંકર ભગવાનના કોઈ પિતા નથી, માતા નથી. એટલે શંકર ભગવાન આવી રીતે આદિ એટલે કે ભગવાન છે ને આદિ પુરુષ છે. આદિ પુરુષ એટલે કે એમનું કોઈક કારણ હોય, એમના કોઈક પિતા હોય, જે પોતે જન્મેલા નથી, એટલે અજન્મા છે, એમનું કોઈ કારણ નથી, કોઈકને લીધે ભગવાન છે એવું નથી. આદિ સૌથી પ્રથમ છે. ભગવાન ત્રિધીશ એટલે ત્રણ જે ગુણો છે, સત્વ રજ તમસ, એ ત્રણેયના અધીશ્વર છે. કૂટસ્થ છે, નિર્વિકાર છે. ભગવાન છે એટલે ષડ ઐશ્વર્ય સંપન્ન છે. થોડું ઘણું જ્ઞાન આપણામાં હોય, થોડું ઘણું ધન સંપત્તિ વૈરાગ્ય કંઈક સંસ્કૃત વગેરેનું જ્ઞાન આપણામાં હોય, પરંતુ આપણી બાજુમાં કોઈ મોટો સંગીતનો વિશારદ હોય તો આપણું જ્ઞાન ઝાંખું પડી જાય. તો સંપૂર્ણ ભગ જેની પાસે અનંત માત્રામાં છે, પૂર્ણ માત્રામાં છે, એને ભગવાન કહેવામાં આવે છે. એ પોતાની અખંડ ચિન્મયી શક્તિથી આવી રીતે સ્વદૃષ્ટ્યા અખંડિતયા, પોતાની અખંડ ચિન્મયી શક્તિથી દ્રષ્ટા સમગ્ર જગતને ઉજાળી રહ્યા છે. સૂર્ય ચંદ્ર વગેરે રૂપે ભગવાનનું તેજ જ સમગ્ર જગતને આવી રીતે ઉજાળી રહ્યું છે. અને અધિમખ, મખ એટલે યજ્ઞ, યજ્ઞના અધિષ્ઠાતા દેવ, અગ્નિદેવતાને જે આહુતિઓ આપીએ બધી ભગવાનને પહોંચે છે. એટલે અધિયજ્ઞો હમેવાત્ર 8મા અધ્યાયમાં ગીતામાં કીધું કે અધિયજ્ઞ એટલે કર્મફળ દાતા. કર્મ આપણે કરીએ પછી એ કર્મનું ફળ, સત્કર્મો કરીએ, સત્કર્મો ભગવાનમાં શ્રદ્ધા રાખીને કરીએ ત્યારે સત્કર્મનું ફળ આપવાનું એના વિધાતા કોણ છે? તો અધિમખ, કર્મફળના વિધાતા ભગવાન સ્વયં છે. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતામ. શિવ મહિમ્નમાં કીધું કે ભગવાન સત્કર્મો કરીએ પછી કર્મ તો પૂરું થઈ જાય, કર્મ પૂરું થઈ જાય પછી ભગવાન તમે જાગો છો કે જેથી સત્કર્મીને એના સત્કર્મનું ફળ મળે. આપણે જોઈને, આપણે જામીનદાર એટલે કે ગેરેન્ટર તરીકે જોઈને લોકો સત્કર્મો કરે છે, ઉપાસનાઓ, સેવા વગેરે સુંદર કાર્યો કરતા હોય છે. એટલે ભગવાન નિત્ય મુક્ત છે, શુદ્ધ છે, એમનામાં અવિદ્યા કામ કર્મ વગેરે કોઈ ગ્રંથિ નથી.
કોઈ સ્વાર્થ નથી. ભગવાન સમગ્ર જગતનું સંકલ્પપૂર્વક સર્જન કરે છે. સો કામયતા એવી રીતે કહેવામાં આવે, ભગવાનમાં પણ કામના હોય, પણ સમષ્ટિના હિતની, સમગ્ર જીવોનું કલ્યાણ થાય એવી કામના હોય. એટલે કામના હોવી એ બંધન નથી, પરંતુ કામનામાં સ્વાર્થ હોવો એ બંધન છે. એટલે ભગવાનની કામના સંપૂર્ણપણે સમષ્ટિના જીવોના હિતથી યુક્ત છે અને માટે એ બંધન કરનારી નથી. અને વિશુદ્ધ કુટસ્થ આદિ પુરુષ, એટલે ભગવાન સર્જન કરે તો પણ કરુણાથી, અનુગ્રહથી પ્રેરાઈને કરે. પાલન સંહાર ગમે તે કરે અનુગ્રહથી પ્રેરાઈને કરે. અનુગ્રહ કે કરુણા સિવાય ભગવાન પાસે બીજું કંઈ જ નથી. એટલે જે આપણે ચંડીપાઠ વગેરે કરીએ છીએ, દુર્ગા સપ્તશતી અને જે શક્રાદી સ્તુતિ વગેરે, એમાં આવે છે કે દેવીની કરુણા, માની કરુણા કેવી છે કે સંકલ્પ માત્રથી બધા અસુરોને, આ મહિષાસુર ને ચંડ મુંડ બધા અસુરોને સંકલ્પ માત્રથી ધ્વસ્ત કરવા માટે, એમનો નાશ કરવા માટે સક્ષમ છે. છતાં પણ સમરાંગણમાં આ મારા શસ્ત્રોથી જ્યારે આ અસુરોનો વધ થશે, ત્યારે મારા શસ્ત્રોથી અસુરો પવિત્ર થશે. એટલે એમને સામે યુદ્ધમાં આવાહન આપે છે માં, કે સંકલ્પ માત્રથી હું એમનો નાશ કરીશ ને તો એમની સદગતિ નહીં થાય. એટલે ચંડ મુંડ મહિષાસુર બધ રક્તબીજ જેટલા પણ દૈત્યો છે ને એ બધાને એ આવી રીતે યુદ્ધમાં મારે છે, યુદ્ધમાં ઉદ્ધાર કરે છે, જેથી માના શસ્ત્રોથી પવિત્ર થાય અને એમની સદગતિ થાય. એટલે ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા ચ દૃષ્ટા. એટલે જ્યારે આવી રીતે યુદ્ધ કરતા હોય ત્યારે સમર નિષ્ઠુર, અત્યંત ક્રૂર નિષ્ઠુર લાગે. આટલા 18 હાથ આયુધો બધા ધારણ કરેલા હોય ત્યારે અત્યંત એકદમ આપણને ભયાનક લાગે. છતાં પણ ચિત્તે કૃપા, માના દેવીના ચિત્તમાં માત્ર ને માત્ર કરુણા કે કૃપા જ હોય છે. એટલે દૃષ્ટવૈવ કિમ ન ભવતી પ્રકરોતિ ભસ્મ. માં તમે જો દ્રષ્ટિ માત્રથી બધા અસુરોને ભસ્મીભૂત કરી દો ને, ત્યારે માં એવું કહે છે કે આ લોકો મારી સામે યુદ્ધ કરશે, સમરાંગણમાં મારા શસ્ત્રોથી આવી રીતે છેદાશે, ત્યારે પવિત્ર થશે અને એમની સદગતિ થશે. એટલે એ પ્રમાણે આવી સાધ્વીમતી, એટલે કે અત્યંત સુંદર સાધુમતી ભગવાનની છે. એટલે સર્વજ્ઞ છે, સર્વસમર્થ છે, એવું અહીંયા ધ્રુવજી સ્તુતિ કરે છે. સંસારની સ્થિતિ, યજ્ઞનું ફળ પ્રદાન કરનારા છે, અધિમક છે. એટલે ભગવાન પાસે આવા સર્વસમર્થ છે ભગવાન, તો એમની પાસે માગવું શું જોઈએ? માગવામાં કંઈ દોષ નથી. ભગવાનની પાસે આપણે કંઈક વસ્તુ માગીએ, અલ્પ વસ્તુ, તો કલ્પવૃક્ષ કે આવી રીતે કામધેનુ પાસે સામાન્ય વસ્તુ માગી હોય એવી ભૂલ ના થાય. એટલે એવું માગવું જોઈએ કે જેમાં ભગવાનને કંઈ ખાસ વિચારવું ના પડે. એટલે કે આપણો મૂળ સ્વભાવ, જે સદ્ગુણો છે, શ્રદ્ધા, ભક્તિ, આ જેટલા અહીંયા સદ્ગુણો કીધા છે, એવું કંઈક માગીએ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, શ્રદ્ધા, આવું માગીએ ને તો આપણો મૂળ સ્વભાવ જ માગ્યો કહેવાય. અને એટલે ભગવાનને એમાં કંઈ બહુ ઝાઝું વિચારવાનું રહેતું નથી. એટલે ભગવાન એ આપે, હૃદયસ્થ થઈને જ પ્રગટ કરે. એક તો ભગવાન આપણાથી જુદા ના રહે. ભગવાન પાસે ધન માગીએ ને તો ભગવાનને આ ઘરે રહે અને આપણને ધન આપીને એ છૂટા થઈ જાય, એટલે કે આપણાથી જુદા રહે. પણ ભગવાન પાસે શ્રદ્ધા, ભક્તિ આવું માગીએ ને તો શ્રદ્ધા, ભક્તિ ભગવાને લાવવા ક્યાંથી પડે? એટલે ધન માગીએ તો ધન તો આમ જુદું થયું ને આપણાથી, એટલે ભગવાનથી જુદું થયું, એટલે એ આપે ને પોતે છૂટા થઈ જાય. પણ ભગવાન બંધાઈ જાય ને એવું કંઈક માગવું પડે. એટલે આપણે હૃદયની શુદ્ધિ, હૃદયની નિર્મળતા, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આવું પ્રેમ, આ બધી વસ્તુઓ માગીએ ને તો ભગવાન બંધાઈ જાય. ભગવાને આપવું ક્યાંથી પડે? આપણા હૃદયમાં જ છે ને, એટલે હૃદયમાંથી આ બધી વસ્તુઓ, શ્રદ્ધા, ભક્તિ આપવા પડે. એટલે ભગવાન આપણા હૃદયમાં બંધાઈ જાય. એટલે માગવું હોય ને તો આવી રીતે આ બધી વસ્તુઓ માગવી જોઈએ ભગવાન પાસે, એમ ધ્રુવ સમજાવે છે. હા, અને પછી વિકારમહમ પ્રપદ્યે, એટલે ધ્રુવને એવું કહીએ, જો આટલું બધું ડાપણ હોય, 5 વર્ષનો છે બાળક ધ્રુવ, 5 વર્ષના બાળકને આટલી બધી બુદ્ધિ વગેરે છે, તો એવું કહીએ
કે એટલે ધ્રુવજીને આપણે પૂછીએ, મહાત્માઓ પૂછે કે શ્રદ્ધા ભક્તિ જ્ઞાન વૈરાગ્યની માગણી કરીએ એને જ માગ્યું કહેવાય ને? જો એવું તું માનતો હોય તો તું પણ એ જ માગ ને. તું શું કરવા રાજ સિંહાસન વગેરે અચળ પદની માગણી કરે છે? તો એનો 11મા અને 12મા છેલ્લા શ્લોકમાં આવી રીતે ઉત્તર આપે છે ધ્રુવજી. યસ્મિન વિરુદ્ધ ગતયો હ્યનિશં પતંતી વિદ્યાદયો વિવિધ શક્તય અનુપૂર્વ્યાત તદ્બ્રહ્મ વિશ્વભવમેકમનંતમાદ્યમ આનંદમાત્રમ વિકારમહં પ્રપદ્યે. એટલે અહીંયા વિરુદ્ધ ધર્મોના આશ્રય તરીકે ભગવાનની ધ્રુવજીએ સ્તુતિ કરેલી છે. વિદ્યાદય વિવિધ શક્તય આનુપૂર્વ્યાત. આનુપૂર્વ્યાત એટલે ક્રમે કરીને, પહેલાં પછી વગેરે ક્રમ નિશ્ચિત હોય એ રીતે વિદ્યા અવિદ્યા લક્ષ્મી પુષ્ટિ સરસ્વતી કાંતિ વગેરે ભગવાનની જે શક્તિઓ છે એ વિવિધ શક્તિઓ પ્રગટ થઈને ભગવાનની સેવા કરતી હોય છે. યસ્મિન વિરુદ્ધ ગતય, વિદ્યા કરતા અવિદ્યા વિરુદ્ધ છે, શ્રી કરતા આવી રીતે પુષ્ટિ કીર્તિ તુષ્ટિ આ બધી જે શક્તિઓ છે, ઈલા પછી હ્લાદિની શક્તિ છે, સંવિદ શક્તિ છે, આ બધી જે ભગવાનની 12 શક્તિઓ કીધી છે 10મા અધ્યાયના 10મા સ્કંધના 39મા અધ્યાયમાં 55મો શ્લોક છે. એનું અહીંયા ધ્રુવજી સ્મરણ કરે છે. આટલી બધી શક્તિઓ મૂર્તિમાન થઈને ભગવાનની સેવા કરતી હોય છે. એટલે સર્વવ્યાપક છે ભગવાન અને સર્વ સમર્થ છે. તદ્બ્રહ્મ વિશ્વભવમ એટલે સમગ્ર જગતના જનયિતા સર્જનહાર છે, એક છે, અનંત છે, આદ્ય છે એવા ભગવાનની હું શરણ ગ્રહણ કરું છું. કયા ભગવાનની આપણે શરણ ગ્રહણ કરીએ? જે સર્વ સમર્થ હોય, સર્વના શરણ્ય એટલે શરણાગતનું આવી રીતે ત્રાણ કે રક્ષણ કરી શકે, રક્ષણ કરવાનું સામર્થ્ય હોય, રક્ષણ કરવાની ઈચ્છા હોય. ઘણીવાર સામર્થ્ય હોય પણ ઈચ્છા ના હોય. ઈચ્છા હોય પછી શરણાગતના દુઃખોથી જે દ્રવી શકે, આપણા દુઃખોને સમજી શકે. ત્રાહિમામ પાહિમામ આમ બૂમો પાડીએ અને સાંભળે જ નહીં તો શું કરવાનું? એટલે આપણા દુઃખોને સાંભળે, સમજે અને પછી કંઈક હા હજી તો ઊંઘે જ છે ભગવાન વિષ્ણુ ભગવાન આમ શેષ શૈયા. ના આવી રીતે વ્રજભૂમિ ઉપર મર્ત્યલોક ઉપર અવતરીને અમને અનુકૂળ બને એવા ભગવાન આપણને જોઈએ છે. એટલે એવા ભગવાનને હું શરણાગત થઉં છું, પ્રપત્તિ કરું છું. આનંદ માત્રમ અવિકારમ, જે આનંદ ધામ જેમના સ્વરૂપમાં આનંદ સિવાય બીજું કંઈ નથી એવા ભગવાનની હું શરણ ગ્રહણ કરું છું. એટલે અહીંયા બધી 12 જે ભગવાનની શક્તિઓ કીધી છે, વિદ્યા અવિદ્યા શક્તિ માયા શ્રી પુષ્ટિ ગિરા કાંતિ કીર્તિ તુષ્ટિ ઈલા એટલે પૃથ્વીની જે ધારણ શક્તિ છે એને ઈલા કીધેલું છે, અને ઉર્જા એટલે લીલા શક્તિ. તો આટલી બધી શક્તિઓ જે છે એકબીજાથી કદાચ વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરતી હોય છતાં પણ, એટલે શિવજીની જટામાં કેવું છે, જે ચંદ્ર છે એ અમૃતમય છે અને સર્પ વિષમય છે. શિવજી ચિતાની ભસ્મ પણ ધારણ કરે છે અને વામ અંગમાં પાર્વતીજીને પણ સ્થાન આપે છે. શિવજીની જટામાં પવિત્ર ગંગાજળ પણ છે અને ખોપરીની માળા પણ છે. આમ વિરુદ્ધ ધર્મોથી જ્યારે ભગવાનનું નિરૂપણ થતું હોય ને, એટલે વિરુદ્ધ ધર્મોના આશ્રય કે અધિષ્ઠાન રૂપે હકીકતમાં સ્તુતિ થઈ રહી છે. આ રીતે પણ ભગવાનના સર્વ સામર્થ્યની ધ્રુવ સ્તુતિ કરે છે. અને છેલ્લા શ્લોકમાં બહુ સુંદર રીતે ભાવ પ્રગટ કરેલો છે. આપણું હૃદય ખરેખર દ્રવી જાય એવી સુંદર પ્રાર્થના અહીંયા ધ્રુવ છેલ્લા શ્લોકમાં કરે છે. સત્યાશિષો હિ ભગવંસ્તવ પાદ પદ્મમ આશીસ્તથાનુભજતઃ પુરુષાર્થમૂર્તે અપ્યેવ માર્ય ભગવાન પરિપાતિ દીનાન વાશ્રેવ વત્સકમનુગ્રહ કાતરોસ્માન. એટલે દીનાન શબ્દ જે છે ને એના દ્વારા મહાત્માઓએ એવું કીધું કે ધ્રુવ એ અર્થાર્થી ભક્ત છે. પણ આપણે 7મા અધ્યાયમાં આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની 4 પ્રકારના ભક્તો વિશે આપણે જાણ્યું. આર્ત ભક્ત એટલે ગજેન્દ્ર દ્રૌપદી ઉત્તરા વગેરે
કંઈક એવી અણધારી પરિસ્થિતિ આવે જેમાં પોતાના સામર્થ્યથી છૂટવાનો કોઈ ઉપાય નથી, એને આર્ધ ભક્ત કહેવાય. અર્થાર્થી પોતાનું ઇષ્ટ કંઈક, સુગ્રીવ છે, વિભીષણ છે, ધ્રુવ છે, બધા અર્થાર્થી ભક્ત કહેવાય કે પોતાનું જે ઇષ્ટ પ્રાપ્તિ માટે ભગવાનની શરણ લીધી, જે કંઈ પણ હોય એ પ્રાપ્તિ માટે આપણે ભગવાનની શરણ લઈએ, અર્થાર્થી ભક્ત. ઉદ્ધવ છે, અર્જુન છે, બધા જિજ્ઞાસુ ભક્તો કહેવાય. મુચુકુંદ વગેરે બધા જિજ્ઞાસુ ભક્તો કહેવાય, પૃથુ વગેરે. અને જ્ઞાની ભક્તો સુખદેવજી વગેરે. સામાન્ય સમજ આવી છે, સનકાદિ વગેરે જ્ઞાની ભક્તો. પણ આપણે છે ને એક એ વસ્તુ યાદ રાખવાની કે એ પ્રચલિત થઈ ગયું છે કે ગજેન્દ્ર અને દ્રૌપદી બધા આર્ત ભક્તો છે. એટલે હકીકતમાં આટલા જ આર્ત ભક્તોની વ્યાખ્યા બરોબર નથી. આર્ત ભક્તો એટલે શું કે દુઃખનું કારણ. એટલે ગજેન્દ્ર, દ્રૌપદી વગેરે બધા જે છે એ સામાન્ય ભક્તો નથી. એટલે સંસારી આર્ત અને ભક્ત આર્ત એ બેમાં તફાવત છે. સામાન્ય આપણને રાત્રે 2 વાગે દાંતનો દુખાવો ઉપડે ત્યારે શું કરીએ? ભગવાન ભગવાન એમ કહીને બૂમો પાડીએ કે નહીં, બીજે કરવાનું છે કરીએ, ડૉક્ટરને બહુ તો ફોન કરીએ, લવિંગ મૂકીએ, કંઈક આપણે ઉપાયો કરીએ, છતાંય ના આપણો કંઈ દાંતનો દુખાવો દૂર થાય તો પછી ભગવાન જે કહે કરે, જે સુજાડે એના ઉપર આપણે આશ્રિત હોઈએ છીએ. આર્ત ભક્ત એટલે શું? દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરે, ભગવાનનું શરણ સ્વીકારે, આવી સામાન્ય વ્યાખ્યા છે. પરંતુ આપણે એવું નહીં સમજવાનું, દુઃખનું કારણ ભગવાન દૂર કરો. દુઃખ તો એક નહીં ને બીજી કોઈક ને કોઈક નિમિત્તે આવતું જ હશે, પરંતુ હે ભગવાન મારા જીવનમાં દુઃખનું કારણ દૂર કરો, આવી જે પ્રાર્થના કરે ને એને આર્ત ભક્ત કહેવાય. અર્થાર્થી ભક્ત કોને કહેવાય? જે સુખના સાધનો, જેમ કે વિદ્યાર્થી હોય, એક્ઝામ હોય તો આવી રીતે એક નારિયેળ ભગવાન હનુમાનજી આપને ધરું છું, આવી રીતે ભાઈ મારી એક્ઝામ વગેરે સાચવી લેશો વગેરે આમ તેમ. એટલે આપણે જાણે કે એને અર્થાર્થી ભક્ત જેવું માનીએ. એટલે કે સારી આજે મારું ઇન્ટરવ્યૂ છે મારી નોકરી માટે આમ તેમ, એટલે આપણે ભગવાનના દેવદર્શન બહુ સુંદર વસ્તુ છે, એનો વાંધો નથી. અર્થાર્થી ભક્ત કોને કહેવાય? સુખના સાધનો, નોકરી મળી જશે તો સુખી થઈશ, એક્ઝામમાં સારા માર્ક આવી જશે તો સુખી થઈશ, વિવાહ થઈ જશે તો સુખી થઈશ, આ થઈ જશે તો સુખી થઈશ વગેરે, પ્રમોશન મળશે તો સુખી થઈશ. એટલે સુખના સાધનો માગે ને એને અર્થાર્થી નથી કીધો, સુખને માગે. ખરું ડાપણ શું છે? ભગવાન સુખી કરો, નોકરી આપવી હોય કે ના આપવી હોય પણ મને સુખ જોઈએ છે, એટલે સુખ માગીએ ને એને અર્થાર્થી ભક્ત કીધો છે. પછી જિજ્ઞાસુ ભક્ત કોને કીધો? એટલે જો દુઃખનું કારણ દૂર થાય ને એને આર્ત ભક્ત કીધો છે. ભગવાન દુઃખનું કારણ દૂર કરો, દુઃખ નહીં દુઃખનું કારણ દૂર કરો, બીજી વાર દુઃખી નથી થવું. પછી સુખ, ભગવાન સુખી થવું છે, સુખના સાધનો નથી જોઈતા. સુખના ગમે તેટલા સાધનો હોય, એસી હોય, સુંદર મજાની આપણી રીતે થાળી પણ પીરસી હોય, પણ મનમાં કોઈક અપમાન એવું જૂનું યાદ આવી જાય તો કોઈ આનંદ આવે આપણને? એટલે સુખના સાધનો નહીં, પરંતુ ભગવાન મને સુખ જોઈએ છે, એને અર્થાર્થી ભક્ત કહેવાય. પછી જિજ્ઞાસુ ભક્ત, હા ચાલો ભગવાનનો મહિમા જાણીએ, ભગવાન શું કરી શકે છે જરા જોઈએ, જાણીએ. જગતનું સર્જન કરે છે, અચ્છા, પછી પાલન કરે છે, એને જિજ્ઞાસુ ભક્ત નથી કીધો. જેને ભગવાનને પોતાના હૃદયમાં જાણવા છે, પોતાનાથી અભિન્ન સ્વરૂપે, એને જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે. એટલે દુઃખના કારણને દૂર કરે એને આર્ત ભક્ત કહેવાય, સુખ માગે એને અર્થાર્થી ભક્ત કહેવાય, સુખના સાધન નહીં. પછી ભગવાનની વિભૂતિ કે મહિમાને જાણવામાં મથે એ નહીં, ભગવાનને પોતાના હૃદયસ્થ જાણવા માગે એને જિજ્ઞાસુ ભક્ત કહેવાય. અને જ્ઞાની ભક્તો તો સનકાદી, સુખદેવજી વગેરે છે જ. તેવી રીતે અહીંયા ધ્રુવ સમજાવે છે, સત્યાશિષો હિ ભગવન તવ પાદપદ્મમ આશીહિ અનુભજત. હે પુરુષાર્થ મૂર્તિ, પુરુષાર્થ મૂર્તિ રૂપે ભગવાનને સંબોધન કરે છે. પુરુષાર્થ એટલે ધર્મ અર્થ કામ મોક્ષની મૂર્તિમંત વિગ્રહ. એટલે ભગવાનને ભજવાથી આપણા સકળ પુરુષાર્થ જે છે ને એ સિદ્ધ થઈ જાય છે, પ્રાપ્ત થઈ જાય છે. પુરુષાર્થ મૂર્તિ છો ભગવાન. પરમ આનંદ, પુરુષાર્થ એક આનંદ છે, આનંદ મૂર્તિ ભગવાન. આપ જ અમારું અંતિમ ગંતવ્ય પ્રાપ્તવ્ય સ્થાન છો. આવું સમજીને નિષ્કામ ભાવે નિરંતર આપને જે ભજી રહ્યા છીએ અમે, એમને માટે આપના ચરણ કમળની પ્રાપ્તિ, પાદ પદ્મમ
આશીહી એટલે પાદપદ્મમ એટલે કે ચરણ કમળની પ્રાપ્તિ જ અન્ય જે કંઈ પણ ધ્રુવે રાજ સિંહાસનની માગણી કરી હતી એટલે આપના ચરણ કમળની પ્રાપ્તિ, આપના ચરણ કમળની પ્રાપ્તિ એટલે કે આપની શરણાગતિ, આપની ભક્તિ જ બધા ભોગોરૂપી ફળથી પણ સાચું ફળ છે. અપી એવમ આર્ય ભગવાન પરિપાતી દીનાન એટલે કે આપના ચરણ કમળની નિષ્કામ ભક્તિ પ્રાપ્ત થાય એનાથી વધારે કોઈ ફળ નથી. એ સમગ્ર પુરુષાર્થની મૂર્તિ એવા આપની પ્રાપ્તિ થવી એ જ આપના ચરણ કમળની નિષ્કામ ભક્તિનું ફળ છે. આપની ભક્તિ પ્રાપ્ત કરીએ એ જ સાચું ફળ છે. કોઈ રાજ્ય કે રાજ્યનું સિંહાસન વગેરે પ્રાપ્ત થાય એ સાચું ફળ નથી. શ્રી હરિની ભક્તિ 6 મહિના 5 મહિના સુધી ધ્રુવે કરી ભગવાનના દર્શન થયા. ભગવાનના દર્શન થયા શેના લીધે થયા? નારદજીના સત્સંગ વગેરે ભક્તિ વગેરે પ્રાપ્ત થવાથી. ભગવાનની ભક્તિનું ફળ શું છે? આવી રીતે ભગવાનના દર્શન અને પછી આવી સુંદર રીતે સ્તુતિ અને મહાત્માઓના સંગની પ્રાર્થના વગેરે એ ભગવાનની ભક્તિનું ફળ છે. એટલે ભગવાનની ભક્તિનું ફળ આ છે. ધ્રુવને જે મળશે હેમાદ્રી સિંહાસન એ કંઈ ભગવાનની ભક્તિનું ફળ નથી એવું ધ્રુવ પહેલી 2 લીટીમાં કહે છે કે આપણા ચરણ કમળની નિષ્કામ ભક્તિનું ફળ શું છે? પુરુષાર્થ મૂર્તિ એવા આપની પ્રાપ્તિ. પરંતુ અપી એટલે પરંતુ હે આર્ય, હે ભગવાન, તમે જ કેવા છો? પરિપાતી દીનાન, પરિપાતી એટલે આપ પોષણ કરનારા છો, સર્વ રીતે પાલન કરનારા છો. દીન ભક્તો આર્ત ભક્તો, જે ભક્તના મનમાં જે કામના હોય, જે ઈચ્છા હોય, જે એની માગણી હોય એ તમે બધી રીતે પૂરી કરો છો. વાછરા ઈવ, વાછરા એટલે જે વાછરડું છે તો વાછરડાને કેવી રીતે વત્સક એટલે વાછરડું અને વાછરા એટલે એની માતા ગાય. તો ગાય જેવી રીતે પોતાના વાછરડાનું રક્ષણ કરે છે વાઘ, વરુ વગેરે હિંસક પ્રાણીઓથી અને એને પોષણ, દૂધ વગેરેથી પોષણ આપે છે, એમ ભગવાન તમે અનુગ્રહ કાતર એટલે કે અનુગ્રહ કરનારા છો. અનુગ્રહ કરવામાં અત્યંત જેને કહેવાય ને કે જેની કરુણા આપોઆપ ઉભરાઈ આવે. દીન ભક્તોને જોઈને, જેમ વાછરડાને જોઈને ગાયને કેવું વાલ ઉભરાય, એમ દીન ભક્તોને જોઈને ભગવાનના હૃદયમાં પણ કરુણા વાલ ઉભરાય. આમ સમાય નહીં, જેમ દૂધ ઉભરાઈ જાય તપેલીમાંથી એવી રીતે વાલ પ્રેમ ઉભરાઈ જાય છે. એને અનુગ્રહ કાતર કીધેલું છે. એટલે અસ્માન દીનાન પરિપાતી. આમ છતાં એટલે ભગવાનના ચરણ કમળની ભક્તિ પુરુષાર્થ મૂર્તિ એવા ભગવાનની પ્રાપ્તિ કરાવનારી છે. છતાં પણ અમારા જેવા દીન ભક્તોનું, ગાય જેમ પોતાના વાછરડાને પોષણ કરે અને રક્ષણ કરે એવી રીતે અમારું પણ રક્ષણ કરો. એટલે પહેલી લીટીમાં નિષ્કામ ભક્તિનું પ્રતિપાદન કર્યું અને છેલ્લી 2 લીટીમાં એવું કીધું કે ભગવાન તમે અનુગ્રહ કાતર છો, માટે અમારા જેવા દીન ભક્તોનું તમે પોષણ કરો. એના દ્વારા કેટલા બધા ભક્તિ સંપ્રદાયના બધા આચાર્યો જે છે ને એ વચ્ચે આમ થોડુંક કે ધ્રુવ અર્થાર્થી ભક્ત છે કે નિષ્કામ ભક્ત છે એનું એક જાણે કે પ્રેમાળ ઝઘડો ઊભો કર્યો બધા આચાર્યો. ઘણા આચાર્યોનો મત એવું છે કે પહેલી 2 લીટી નિષ્કામ ભક્તિ માગી છે એ ધ્રુવે, અને ઘણા આચાર્યોનું એવું માનવું છે કે છેલ્લી 2 લીટીમાં શું કીધું? અસ્માન દીનાન ભગવાન પરિપાતી, અમારા દીન ભક્તોનું ગાય જેવી રીતે વાછરડાનું પોષણ કરે ને એવી રીતે તમે રક્ષણ કરો. એટલે કે મારી જે કામના છે હેમાદ્રી સિંહાસન વગેરે એની પૂર્તિ કરો, એટલે કે અર્થાર્થી ભક્ત છે વગેરે. પરંતુ આનું સમાધાન કઈ રીતે પછી જે આચાર્યો છે એ આપે છે. તો ગાય જેવી રીતે નવા જન્મેલા વાછરડાને દૂધ વગેરેથી પોષણ પણ આપે અને વાઘ વરુથી રક્ષે, તો એવી રીતે ગાય જેવા ભગવાન વત્સ એટલે કે વાછરડા જેવા અમારું પોષણ કઈ રીતે કરે છે કે એમના ચરણ કમળની નિષ્કામ ભક્તિ આપીને પોષણ કરે છે. વાઘવરુ જેવા જે હેમાદ્રી સિંહાસનને વાઘવરુ જોડે સરખાવે છે કે જે કામના અમારા હૃદયમાં બંધક બની રહી છે એ કામનાઓથી અમારું રક્ષણ કરે છે. જેમ ગાય વરુથી પોતાના વાછરડાનું રક્ષણ કરે એવી રીતે અહીંયા ભગવાન તમે અમારા ભક્તિમાં રહેલી કામના રૂપી જે પ્રતિબંધો છે એનું ભગવાન તમે રક્ષણ કરો છો.
આવી રીતે આચાર્યોએ વચલો માર્ગ કાઢેલો છે. એટલે પૂર્વાર્ધમાં પણ નિષ્કામ ભક્તિ જ માગી છે, ઉત્તરાર્ધમાં પણ નિષ્કામ ભક્તિ જ માગી છે, કંઈ સકામ ભક્તિ કરી નથી. આ રીતે ધ્રુવે અનુગ્રહ કાતર, એટલે કાતર એટલે વ્યાકુળ, અનુગ્રહ કરવા માટે અત્યંત વ્યાકુળ હોય છે ગાય, એવી રીતે ભગવાન તમે પણ છો. તો જે કંઈ પણ પુરુષાર્થ મૂર્તિ ભગવાન જે છે એની પ્રાપ્તિ થાય એટલે ચરણ કમળની પ્રાપ્તિ થાય એટલે ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, એવી અહીંયા ધ્રુવે છેલ્લા શ્લોકમાં 12મો શ્લોક પણ બહુ સુંદર છે. ગાય જેવી રીતે એના વાછરડાનું રક્ષણ કરે એવી રીતે ભગવાન તમે અમારું રક્ષણ કરો, અમારું નિષ્કામ ભક્તિ નિષ્કપટ પ્રેમથી પાલન પોષણ કરો, અને વરુ વગેરે જે કંઈ પણ અમારા હૃદયમાં કામનારૂપી અવિદ્યારૂપી બંધન જે કંઈ પણ હોય, પ્રતિબંધ હોય ને, એનાથી અમારા હૃદયનું, અમારી જે નિષ્કપટ ભક્તિ છે એનું રક્ષણ કરો. અમારી ભક્તિમાં કામનારૂપી કોઈ દુર્ગંધ ન રહે. એટલે ભગવાનનું ભજન કોઈક ઈચ્છાથી કરીએ એવું તો ભલે હોય શરૂઆતમાં, પરંતુ છેવટે એ ભગવાનની ભક્તિમાં માત્ર ને માત્ર પ્રેમ હોય અમારા પક્ષે, અને ભગવાનના પક્ષે માત્ર ને માત્ર કરુણા હોય, એવું છેલ્લે રહે એવી અહીંયા ધ્રુવ પ્રાર્થના કરે છે. બહુ સુંદર રીતે ધ્રુવજીએ અત્યંત 12 શ્લોકોમાં ભગવાનની સુંદર સ્તુતિ કરી. આપણને પણ આ ધ્રુવ ચરિત્ર જે છે એને આવી રીતે ધ્રુવ ચરિત્રના મહિમાથી ભગવાનના મહિમાનું ગાન થયું, અને ભગવાનને આ સ્તુતિ આપણે સમર્પિત કરીએ છીએ. સંપૂર્ણ ગરુડ ધ્વજ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ